એને કરતું હતું ને આ વહેતા થઈ અને એની કોઈ ટીકા થઈ વિચાર તો તમે કોઈ પાછું લખાયો જે થઈ ગયું એ મારું એમ કેવું કે એના પ્રમાણે સાહેબ એ કીધું એના પ્રમાણે સાહેબ હું કોઈ દાડો ઉપાયો ચાલો આજે મને હે ને એ કેટલા પૈસા આલી આજે કેટલા આલી એ જે ચેક આલે તારીખ પણ ચેક નહીં રોકડા કેટલા આલે એ કો મને કેવી વાત જોઈ એવું તો ઉપાડી તો મારે પેલા કે મેં હમણાં વાત ભાગ્ય બગડો કરાય કે મારે થોડા ના પૈસા મારે એકાઉન્ટ ની એ બી તમારી વ્યવસ્થા થાય એ મને લાયક એટલે મેં જો એમ કહો કે એ પૈસા આલતા હોય ને આલતે વર્ષે અડધા વર્ષ હોય તો આવ્યો તો વાત એના વાજા માંગી કે ચારતે લખાણ થઈ ગયા તમારું લખાણ મારી વાત તો સાંભળો આ તમારું આ જે હમણાં તમને લખાપટ્ટી કર્યા છે તો એ કોર્ટ કચેરીમાં તમને માન્ય રહેશે મારી વાત સાંભળો અને ફોન કર્યો માન્ય તો રહે હમણાં પેલું જે કંઈ કે નાટકનો કેસ પૂરો થઈ ગયો મારી વાત એમાં સમાધાન કે ચેકો તમારા બધા પૂરા થઈ ગયા હવે જો નહીં આપે તો એના સામે તમે ફોજદારી કાર્યવાહી પણ કરી શકશો કે સપ્ટેમ્બર લખાપટ્ટી થઈ ગયા પછી એમ હું કહેવા માંગુ છું તો લખાણ તો કરવું જરૂરી છે તમે લોકજનો તમારો વિષય એક વાત માની લો પણ મારું માનવું છે કે વાયદો કરે છે તે હમણાં મહિના 15 દિનમાં પૈસા આવવા કે છે એ પ્રમાણે વાયદો કરે એ તો આપણે લખાવવાનું છે ને લખાડવાનું પણ મને તો લખાણ તો બધું લખાડ તૈયાર હું તો તમે આજ સુધી ને મારી તો તમે સાહેબ સમજો મારી વાત કે તારી આજ સુધી 4 સ્ટેપ થઈ ગયા 4 સ્ટેપ નોટિસ સાથે આ 4 સ્ટેપ આજ સુધી સ્ટેપ જ થઈ લખાણ પૈસા રૂપિયા આપતા નથી તમારે વિશ્વાસ કઈ રીતે કરવાનો તો માન લો ચાલો તમારી વાત સાંભળો આપણે 380 છે તો ક્યારે આપણે એમને બે અકાઉન્ટ પૈસા આવવાના 31/7 1 લાખ રૂપિયા અને બીજો 30/9 81 બાકી રહેતી કાપવાના છે અને 15,000 રૂપિયા તમારો કે પૂરો ચાર્જ છે એ પૈસા આપણે છેલ્લે આવવાના હમણાં પૈસા કેટલા નથી આ પછી તમે મને આમ કહો કે આ લખાણ કે કોઈ મતલબ નથી મેટર આજે અલ્પોની કોર્ટમાં તેને હું આજુ કરું કોર્ટમાં મારી સાથે નહીં હું કરવાનો તો ત્યાં હું નહીં આનંદ મારે કંઈ બીજું મારે હારી ખાઈને ને એટલું હેરાન નથી આપતું કે પોતાના ભાણી જેમ કહે ને કે હું એ ગરબા ખાઈ મારા જોડે કપડે નથી પૈસાના તમે 100 લાખ રૂપિયા ગણી નાખ્યા અને આજે આવો વાત કરે શિક્ષક એને પૂરી શોધે કે આજે પૈસાથી આવવાનું આજે 100 રૂપિયા થયા નથી મારો હું તમે હું લઈને આવ્યો 300 રૂપિયા કે એ આ ભરવાનું તત્કાલ નહીં પહેલાના પૈસા ત્યાં સાડા ચાર તમે ખૂબ કાઢ્યું સાડા ચાર ખૂબ કાઢ્યું તે કયા પૈસામાં ચાલે સાડા ચાર નું આલુ તમે ક્યાં ખૂબ કયા તમારું આપણે નિગમ કેટલા છે સાડા ચાર પછી 4 પછી પેલા 15 ગયા 15 તો નોખા અલગ જ છે હા એ અલગ છે આ તો પછી સાડા ચાર થયા સાડા ચાર તો મને કઈ આવી જાય તમે કામ કરો આપણે લખાપટ્ટી કરીએ થોડા ઘણા કોઈને તો કોઈને પકડી 5-10,000 રૂપિયા તમે લેતા મારી વાત તો સાંભળી ગયા તમે કીધું તો મને ગળ્યું છે આપણે વાત કરીએ ચાલો લખાપટ્ટી કરીને શેકીને બધું નીકળ્યું બધા નહીં કીધો તમારે 5-25,000 ને બધા નહીં 50,000 કે લાખ બી નહીં કીધો ચાલો એને બધું માહિતી રાખીએ કે સારું બધાને 20-25,000 તમે આપો અને બાકીનો વાયદો આપણે લઈ લઈએ અને એમાં સ્ટેપની તારીખે મારા અંદર તમે નહીં આપો તારીખ બેંકમાં નાખી દેશે લખવાનું કાકા તે દિવસ સુધી રાખીએ બધું મારી વાત તો એ આપણે 22 તારીખે પછી તારીખે 22 કે આજે બધું તૈયાર કરેલું હતું પૈસા કે ખાલી આપણે તારે કાગળ તારે સહિત તારી તારીખમાં આવું ભાઈ એમ કહેવા માંગુ છું વાત તો ખાતી મોબીલ સાહેબ પહેલાં મારી સાંભળો આ શિક્ષકની પણ ભરોસાપાત્ર માણસનો પૈસા લઈને ઉતરી અમારા ઉપર ફરિયાદ કરેલી આ લોકોએ અને કેસ બી અમારા પર મૂકેલો આ એવો માણસ છે ને બહુ બુદ્ધિશાળી માણસ છે આ અમે નથી ફરિયાદ કરી કોર્ટમાં ફરિયાદ આ લોકોએ કરેલી એમ તો કઈ વાંધો નથી એટલે વિશ્વાસ કઈ રીતે કરવાનો રવજીભાઈ 22 તારીખે ચાલો 22 અને 22 રોકડા હવે છે ને બે શેર મને આપી દે સ્કૂલમાં લઈએ અને આપણા તમને સહી આપી
બસ વાર્તા પૂરી કરો. મેટરના લાવો ને હાલે. એ સાથે તમે કાંઈ ના કીધું પેલા ના દેવાય નહીં. હા તો હાલી આવ્યો હું મારે હાલી આવ્યો ના હોય હું મારે હાલી આવ્યો ત્યાં ઈમાનદારી બેનના ત્યાં તો તમારે જ આપો. આમાં યાર તો આપણે બેન છે. હેરાન તો થઈ ગયા સાહેબ આટલા 8 વર્ષ એટલે એને તારી વાત મેં મને ઉત્તર નથી યાર, મેં ખાતું નહીં તારી હાથે કોઈ મેં માણસને બધા રવાના કરી દીધા. મેં ખાતી તમે કીધું ને કેટલા જણા હું નહીં ઉભી રહો મારી વાત. આ છે કાલે આ તમામ બધા બનાયા છે મને ના નહીં બનાવે તો આપણે ઈપેવાળો તો ભાડે આપણે તો કોઈ ભાડવાનું નથી. ઈપેવાળાને હું કહી દઈ સાહેબ કે આને સદબુદ્ધિ આલે અભી સાહેબ કીધું સદબુદ્ધિ આલે પણ સદબુદ્ધિ નથી આલે નંબર બોલો તમારો. બરાબર બરાબર. નિવેશ આપની નોકરી સત્ય 87. ચેક કરજો. બરાબર આ આપણા ટેબલમાં. ઓકે આપણે 22 તમારે આવવાનું. બે બાકી રાખો સાહેબ. ભાઈ બપોરે રાખો. આ 22 ને સોમવારે આવે. ના ના ભાઈ છોટું સોમવારે આવી જાય એટલે આજે થઈ ગયા આજે 10 કલાક કરો પણ ભાઈ થોડી પાછા વાયદો કેટલો કરી ઈ મને વાયદો હમણાં કીધું ને તમને ના એ પાસે 31 સાથે તમે કઈ સાથે 31 સાથે સાહેબ. કારણ કે બાકીનું પેમેન્ટ બે 31 સાથે તમને આપવાના. ના 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 હું માનું એમ નથી મારે એટલું લાંબુ જેવું નથી મારે તો બેંકનો વ્યાજ ચડે અને મારા એનું ચડે હું નથી વ્યાજ 31 સાથનો એનો જેવું નથી મારે નથી હું ચોખ્ખી વાત 31 સાથનો કવિતાઓ પણ નહીં 31 સાથે ઘણું બધું 2 લાખ રૂપિયા તમને મળે ના ને? ના સાહેબ 2 લાખ મળે 2 લાખ થી મળ્યા છે મને કઈ એક રૂપિયો નહીં તો તારે તમારે આપી જ દેવાના. ના, ના, આપી દેવાના. શેઠને પગાર થોડા આપી દેજો. બસ આનો એ ને બધાને 25 તારીખ તો 22 તારીખ કો ને 22 તારીખ મને 50,000 રૂપિયા આમાં આપો અરે પછી તો હું ના પછી ઈ મોકલે એક વાર કુકડી દિવસ આપણે વ્યવસ્થા કરાવે પછી. અને મને હે ને હું વાયદો કરું નહીં હું દુઃખી વાત પૂછાય તમે કેવું પૂછાય તમે યાર, મારે તો થોડા. તમારું રાખ્યું સાહેબ તમારું રાખ્યું તમારું